ગયા છે ગોમમાં દિવાળીનો દિવસ છે અને તમે જોઈ શકો છો કે ભાભી ફટાકડા લઈને ઊભા છે વેચવા માટે જોઈ શકો છો આ જો આ જાડીઓ ડાન્સ કરી રહ્યો છે અને ભાભી કંઈક સમજાવી રહ્યા છે એ જોઈ શકો છો અર્જણ કાકાની દુકાન છે અને એમના છોકરા નરેશના ઘરથી ફટાકડા વેચે છે જોઈ શકો છો તમે મિત્રો કે ફટાકડા ભાભી વેચી રહ્યા છે હારા હારા તો મિત્રો તમે જોઈ શકો છો કે જો ભાભી ફટાકડા વેચી રહ્યા છે આ બધા ખરીદી કરવા આવ્યા ફટાકડાની કમલેશભાઈની ઘણા બધા લોકો ફટાકડા લઈને જતા રહ્યા છે અને તમે રહી ગયા તો આવી જજો બાજુ કાકાની અને અર્જણ કાકાની દુકાન પાસે ભાભી વેચી રહ્યા છે ફટાકડા તો મિત્રો આપણે જોઈ શકો છો કે આપણે પહોંચી ગયા છે ગોમમાં અને આપણે અનિલભાઈ જો ફટાકડા વેચી રહ્યા છે અને અલ્કેશભાઈ લેવા આવી રહ્યા છે જોઈ શકો છો जो आ फटाकड़ा नो बधु देखी रहा है फटाकड़ा ले दिवाली। हेलो भाई, तो आज हम आ चुके हैं गांव में बहुत सारे फटाके लेंगे और पूरे गांव को जला डालेंगे। इसकी माँ का काटी ना काटी गाली हम दे नहीं सकते। જોઈ શકો છો મિત્રો તમે આપણા દોસ્તારો ફટાકડા ફોડી રહ્યા છે મિત્ર गाइस दिस इज द मार्शल यू नो चकड़ी हमारे गांव में घूमेगी। हां और दिस इज रॉकेट इसको जलाएंगे। दिस इज रॉकेट आड़ा ये रॉकेट इज आड़ा जानी ठीक गमे तो घुसी आपको नहीं समझन पड़ती। તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા સચિનભાઈ બોટલમાં રેતી ભરી રહ્યા છે રોકેટ ઉડાડવા માટે तो गाइस તમે જોવાનું ભૂલતો નહીં। हेलो गाइस, तो ये रॉकेट हम इसकी पिछवाड़े में छोड़ने वाले हैं। આ રોકેટ ઉડાડવાનું છે એટલે આ રેતી ભરી રહ્યા છે જોઈ શકો છો મિત્રો કે સચિનભાઈ રોકેટ ઉડાડી રહ્યા છે अरे तो मित्रों તમે જોઈ શકો છો કે મુકેશભાઈ ચક્કડી સળગાઈ રહ્યા છે જોઈ રહ્યા જોઈ શકો છો કે ચક્કડી સળગાઈ બીજી વાર આવી રહ્યા છે સચિનભાઈ રોકેટ સળગાવવા માટે પહેલા રોકેટ તો ઉડી નથી नया चीज हम वेराइटी लाए आज डबल घोड़ा। अभी जब दिल्ली से लेके आया इसे बोलते हैं डबल घोड़ा। जलाओ जरा इसको ऊपर के लिए जा दे हाँ कुछ नया ही लाया है देखो लोग તમે જોઈ શકો છો કે આપણા મિત્રો બધા દેખો દિવાળી મનાવી રહ્યા છે ધામધૂમથી દિવાળી મનાવી રહ્યા છે જોઈ શકો છો કેટલા બધા છે અમારા મિત્રો જોઈ શકો છો નિરીક્ષણ કરી રહ્યા છે ટેટા કેવા ફૂટી રહ્યા છે ગામમાં માહોલ ગરમ છે તો હવે આપણે બ્લોગ પૂરો કરીશું।